સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વહેલ માછલીની ઉલટી સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા છે। 5.4 કરોડની વહેલ માછલીની ઉલટી સાથે 3 ઇસમો ઝડપાયા છે। પોલીસે ઉસામા ખાન, મોઇનુદ્દીન મંસૂરી અને વસીમુલ્લાની ધરપકડ કરી છે। ઉસામા ખાન ડાભેલ ગામ નવસારીનો રહેવાસી છે। મોઇનુદ્દીન મંસૂરી ટૂર ટ્રાવેલ્સનો ધંધો કરે છે અને વેરાવળનો રહેવાસી છે, તો વસીમુલ્લા વેરાવળમાં રહેતો હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી। મોઇનુદ્દીન અને વસીમ વેરાવળથી વહેલ માછલીની ઉલટી લઈ સુરતમાં વેચાણ કરવા આવ્યા હતા। આ બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળતા અડાજણ ખાતેથી આ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી। અડાજણ ભૂલકા વિહાર સ્કૂલ સામેથી આ 3 આરોપી ઝડપાયા। પોલીસે આરોપી પાસેથી વહેલ માછલીની ઉલટીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। છેલ્લા 3 દિવસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ ટોટલ 10 કરોડ 76 લાખનું એમ્બરગ્રીસ કે જેને વહેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ થતો હોય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે, એવો નિયમ છે। એ પોતે એને કબજો રાખી શકતો નથી, એને સ્થળાંતર કરી શકતો નથી કે કોઈ વેચી પણ શકતો નથી। તો અગાઉ પણ 5 કરોડનું 5 કિલોગ્રામ પકડાયું હતું ને ગઈકાલે પણ 5 કરોડનું 5 કિલોગ્રામ એમ્બરગ્રીસ પકડાયું છે। એમાં જે આરોપીઓ છે એમાંથી 2 આરોપીઓ વેરાવળના છે, વસીમ અને મોઇનુદ્દીન। જે બે આરોપીઓ વેરાવળના છે તેઓ ત્યાંથી આ એમ્બરગ્રીસ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા। એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો। આ 3 લોકો જ્યારે આ માછલીની ઉલટીને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાન એસઓજીની ટીમે એને ઝડપી પાડ્યા છે।